બોલો નગાલા કાના ઠાકર નહીં, બોલો ઈસુ બાપુ નહીં. શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં. તો આપણે આવી ગયા છીએ બાવળિયા, જ્યાં કથાનું રસપાન કરાવવાના છે રમેશભાઈ ઓઝા. તો તેમની પોથી યાત્રા, સંતો મહંતોના દર્શન પણ કરીશું. તો ચાલો આપણે આગળ જઈએ વિડીયોમાં. બસો બહુ વધી ગયા, બહુ વધી ગયા, હલતા નહીં. પાંચ ભગત પરિવાર અને પૂજ્ય ગુરુદેવ એ સિવાય ઉપર કોઈ નહીં આવે. પણ દરેકને બેસી જવા વિનંતી છે.
હવે કોઈ ઉપર નહીં આવે. सोऽप्यस्त्रियत्प्रपदतिन्यद्विन्द्यदत्ते गोविन्दमादि पुरुषं तमहं भजामि एकोऽप्यसौ रचयितुं जगदण्डकोटि. અહીંયા ઊભા છે એ બધા બેસી જાય, આ બાજુથી પણ સૌ મહેમાનશ્રીઓ દરેક, અને ત્યાં બધા બેસી જાઓ. ત્યાં સામે ઊભા છે બધા, આપને યોગ્ય સ્થાને બેસી જાઓ, સૌ પોતપોતાના સ્થાન ઉપર. અહીં આવવા વિનંતી છે ખાસ. જ્યાં બેઠા છીએ ત્યાંથી આ દીપ પ્રગતિમાં કાવ્યોથી જોડાઈશું. ઓમ ચંદ્રમા મનસોજાતશ્ચર્યાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ પ્રિરજાયત. ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા. તો મહાવીરભાઈ તો જીવનજી બાપુ ચુડાસમાએ અહીંયા એમને રોકી દીધા કે અમે 7 ભાઈઓ છીએ, તમે અમારા 8મા ભાઈ અહીંયા રોકાઈ જાઓ, અને 850 વીઘા જમીન આપેલી નગાલા બાબાની જગ્યા માટે. કે આ જેટલી જગ્યાની જરૂર પડી છે એ ચુડાસમા ક્ષત્રિય ભાઈઓએ વાવેતર કર્યું નથી. 1 વર્ષની 1 સિઝનની 1 થી 1.5 કરોડની આવક જતી કરી અને આ જગ્યા માટે, આ કથા માટે એમણે ફાળવી છે. એમને એકવાર આપણે સંતો મહંતોના દર્શન કર્યા અને પોથયાત્રામાં પણ ફર્યા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જોઈને કોમેન્ટ જરૂર કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.